નમસ્કાર અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો ચલો જોઈએ આજના મુખ્ય સમાચાર। જામનગરના સાંસદ સભ્ય પૂનમબેન માડમના જન્મદિવસ ઉપર જામનગરના ઓસવાડ સેન્ટર ખાતે સર્વયોગ નિદાન કે તેમજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જન્મદિવસની ઉજવણી સેવાકીય કાર્ય કરતા પણ સાંસદ સભ્ય પૂનમબેન માડમે લોકોને આભાર વ્યક્ત કર્યો હતો। આ તકે કેબિનેટ કૃષિ મંત્રી રાઘોજીભાઈ પટેલ, કેબિનેટ પ્રવાસ મંત્રી મુળુભાઈ બેરા, જામનગર સત મહંતો, ધારાસભ્યો, રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શહેરના નિષ્ણાંત તબીબો દ્વારા વિનામૂલ્યે સારવાર તેમજ સારવાર બાદ તેઓને વિનામૂલ્યે દવાનું વિતરણ પણ આ સ્તર ઉપરથી કરવામાં આવ્યું હતું। આ તકે પૂનમબેન માડમ અને વિસ્ટા કંપની દ્વારા જામનગર તેમજ દેવભૂમિ દ્વારકાની 150માં વિસ્ટા કંપની દ્વારા જામનગર તેમજ દેવભૂમિ દ્વારકાની 150 સ્કૂલોમાં કોમ્પ્યુટર તેમજ એર કન્ડિશનરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। પૂનમબેન માડમના જન્મદિવસ ઉપર જામનગર તેમજ દેવભૂમિ દ્વારકાને શુભેચ્છાઓ। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના, નગરપાલિકાના વગેરેના હોદ્દેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જામનગર તાલુકા પંચાયત ભવનના લોકાર્પણ કાર્યક્રમ પ્રાસંગિક પ્રવચન આપતા કૃષિ મંત્રી રાઘોજીભાઈ પટેલે જણાવ્યું હતું કે તાલુકા પંચાયતનું જૂનું બિલ્ડિંગ અંદાજે 60 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું, પરંતુ બિલ્ડિંગ જર્જરિત થઈ જતા પદાધિકારીઓ અને તંત્રનું નવું બિલ્ડિંગ બનાવવાની રજૂઆતને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા આધુનિક પદ્ધતિ અને તમામ સુવિધાઓની સજ્જ નવું બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે। રાજ્ય સરકારની મહત્વની કામગીરી જિલ્લા અને તાલુકા પંચાયત થકી થાય છે, ત્યારે સુવિધાઓથી સજ્જ આ બિલ્ડિંગમાં અધિકારીશ્રી પણ કામ કરવામાં સરળ રહેશે, જેનો ફાયદો લોકોને પણ થશે। ભારતને વિકસિત બનાવવાના સંકલ્પમાં જામનગર જિલ્લા પણ મહત્વનું યોગદાન આપી રહ્યો છે અને જામનગર જિલ્લામાં વિકાસના કામો વધુ થાય તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી। 3 કરોડ અને 15 લાખ રૂપિયાના ખર્ચથી સંપૂર્ણ સુવિધા સાથેનું આધુનિક ફર્નિચર અને બધી જ વ્યવસ્થાઓ હોય એવું જામનગર તાલુકા પંચાયતનું આ બિલ્ડિંગ એટલે તાલુકાનું સચિવાલયનું આજે આપણે લોકાર્પણ કરીએ છીએ। હું અહીંથી એને ખુલ્લું મૂકવાની જાહેરાત કરું। અદ્યતન બિલ્ડિંગ થયું અને આ બિલ્ડિંગના માધ્યમથી આપણા તાલુકાના લોકોના જે નરેન્દ્રભાઈ મોદીનું સૂત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ, એ સૂત્ર મુજબ આપણી તાલુકા પંચાયતના માધ્યમથી આપણા ગામડાઓનો વધુમાં વધુ વિકાસ થાય અને 2047માં વિકસિત ભારત બનાવવાનું જે નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે પંચાયતની નવી કચેરીનું લોકાર્પણ જિલ્લાના પ્રભારી મંત્રી અને અમારા કેબિનેટના સિનિયર મંત્રી ભાઈ શ્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે અહીં કરવામાં આવ્યું। આ પ્રસંગે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને જિલ્લા અને તાલુકા પંચાયતોના હોદ્દેદારો, ગામડાઓના સરપંચશ્રીઓ, સહકારી આગેવાનો વગેરે મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ ભવ્યતાથી સંપન્ન થયો। અદ્યતન તાલુકા પંચાયતની કચેરી જામનગર તાલુકાને મળી છે, જ્યાં વારંવાર પાણી ભરાઈ જતા વરસાદી સિઝનમાં એને બદલે ઊંચાઈએ લઈ અને પાણી ન ભરાય એવી રીતે અતિ આધુનિક ટેકનોલોજી, આધુનિક રીતે સંપૂર્ણ ક્વોલિટીનું ધ્યાન રાખી તમામ
ફર્નિચરો સહિત વ્યવસ્થિત સુંદર મજાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે એ આ કચેરી જોઈ અને અમને પણ ખૂબ આનંદ થયો છે. રઘુજીભાઈ, અતિવૃષ્ટિને લઈને સર્વે થયો છે, સહાય વિભાગ થાય છે. અતિવૃષ્ટિને લઈ અને જે સર્વે થયો છે એમાં અમુક જિલ્લાઓમાં જે સર્વેનું કામ બાકી છે, સંપૂર્ણ અહેવાલ આવી જાય પછી જ અમે એના ઉપર આગળની કાર્યવાહી કરી શકીએ. દરમિયાનમાં જુલાઈ મહિનાના એન્ડમાં જે વિસ્તારોમાં અતિવૃષ્ટિ થઈ હતી એનું તો પેકેજ અમે વિધાનસભાની સત્ર વખતે જાહેર કરી દીધું હતું, એટલે આનો પણ હવે ટૂંક સમયમાં ઉકેલ આવશે. અને વરસાદ ખેંચાણો છે, શું કહીશું પાણીની સિંચાઈને લઈને? વરસાદ જ્યારે પડ્યો ત્યારે અવિરત પડ્યો અને હવે જ્યારે મગફળીના પાકને છેલ્લા પાણીની જરૂર છે, કપાસના પાકને પાણીની જરૂર છે ત્યારે ખેંચાણો છે. પણ ખેડૂતલક્ષી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને આ પ્રશ્ને અમે રજૂઆતો કરતા તેણે તાત્કાલિક ખેડૂતોને જે ખેતીકામ માટે 8 કલાકનો વીજ પુરવઠો આપવામાં આવે છે એમાં ખેડૂતોની માંગણી મુજબ 2 કલાકનો વધારો કરી અને એનો તાત્કાલિક અમલ પણ કરી દીધો છે. આમ અત્યારે ખેડૂતોને પિયત માટે 10 કલાક વીજ પુરવઠો આપવા સરકારે તાત્કાલિક ધોરણથી નિર્ણય કરી દીધો છે. અત્યારે પાણી પણ છે, જેના કારણે આ નિર્ણયથી ખેડૂતોના ઊભા પાકને ખૂબ મોટો ફાયદો થશે. ટેકાના ભાવ વિશે ટેકાનો ભાવ જેવો બજારમાં આવે કે તુરત જ ટેકાના ભાવે સરકાર દ્વારા ખરીદી શરૂ કરવાનો સરકારનો નિર્ણય છે અને આ માટેની વ્યવસ્થા અને આયોજન અમે અત્યારે કરી રહ્યા છીએ. જામનગર તાલુકા પંચાયતના નૂતન ભવનનું હમણાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. જામનગર તાલુકો જામનગર જિલ્લામાં સૌથી મોટો તાલુકો અને જિલ્લા મથકનો તાલુકો છે. 60 વર્ષ પહેલાં અહીંયા અગાઉનું જૂનું જે બિલ્ડિંગ હતું એની અહીંયા પાણી પણ નીચાણવાળી જગ્યા હતી તો ખૂબ ભરાતું હતું. નવું બિલ્ડિંગ જે મળ્યું છે અને ઊંચાઈ ઉપર લઈ અને સંપૂર્ણ ફર્નિચર અને તમામ પ્રકારની સુવિધાઓ સાથેનું અદ્યતન બિલ્ડિંગ નૂતન ભવન તાલુકા પંચાયતનું આજે જેનું લોકાર્પણ થયું છે એમાં આપણા એના જામનગર જિલ્લાના બધા આગેવાનોની ઉપસ્થિતિમાં એના સ્થાનિક ધારાસભ્ય અને અમારા સિનિયર મંત્રી શ્રી રાઘવજીભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય મેઘજીભાઈ સહિત જિલ્લા અને તાલુકા પંચાયત સંગઠનના હોદ્દેદારો સાથે ઉપસ્થિત રહ્યા. દરેક ગામના સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યો અને ખૂબ મોટી સંખ્યામાં આજના આ નૂતન તાલુકા પંચાયત ભવન જે તાલુકાનું સેવા સદન કહેવાય એવું અદ્યતન આ ભવનનું આજે હમણાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. મૂળભાઈ, આપણે જાહેરાત કરી છે પિરોટન ટાપુને લઈને અને જામનગરના નાના પ્રવાસન સ્થળો આખા રાજ્યમાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે અને ગુજરાતમાં જે રીતે પ્રવાસીઓ આવી રહ્યા છે એના માટે આપણા મુખ્યમંત્રી શ્રી તત્કાલીન અને આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2006થી પ્રવાસન વર્ષ જ્યારે જાહેર કર્યું હતું ત્યારથી લઈને આજ દી સુધી નાના મોટા જે સ્થળો છે જ્યાં લોકો ખૂબ આવે છે એમાં પિરોટન ટાપુ છે એ તો આપણું એવું એક ઘરેણું છે કે જેમાં વિદેશી પ્રવાસીઓ પણ આવી શકે. ત્યાં કામ કરવું પણ મુશ્કેલવાળું છે કેમ કે વન વિભાગ, મરીન વિસ્તાર છે. તો એના માટે ઇન્ટરનેશનલ કક્ષાના આર્કિટેક્ટની નિમણૂક થઈ એનો માસ્ટર પ્લાન બની ગયો છે. અત્યારે એના DPR કક્ષા સુધી આવી ગયું છે. ત્યાં જેટીથી લઈ અને આવવા જવા માટે બધી સગવડો કરવા માટેનું અત્યારે કામ પ્રગતિમાં છે. બીજા જિલ્લાના નાના મોટા પ્રવાસન સ્થળો છે એની વાત પણ મેં મારા પ્રવચનમાં જે કરી એ બધા પ્રવાસન સ્થળોનો આવનારા જે પ્રવાસીઓ છે એ પછી સ્થાનિક હોય ને નાનું પ્રવાસન સ્થળ હોય, ધાર્મિક હોય કે સમુદ્ર કિનારાનું કોઈ ઇકો ટુરિઝમ સાઇટ હોય કે પહાડ વિસ્તાર હોય કે જંગલ વિસ્તાર હોય એવી ઘણી બધી કુદરતી સંપદાઓ આપણા જામનગર જિલ્લામાં છે. અહીંયા પક્ષી અભયારણ્ય આંતરરાષ્ટ્રીય કક્ષાનું રામસર સાઇડ આપણું ખીજડીયામાં છે. તો એના કારણે વિદેશી પક્ષીઓ પણ ખૂબ આવે છે. તો એ ત્યાં પણ અલગ અલગ રીતે વિકાસ કરવા માટેનું આયોજન હાથ ઉપર લીધું છે. ભારત સરકારના સ્વચ્છતા મિશનને 10 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં પણ આ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે વોકથોન અને સાયકલથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, ચેરમેન નિલેશભાઈ કગત્રા અને કમિશનર DN મોદી સહિત આગેવાનો જોડાયા હતા. વોકથોન શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર કરવામાં આવી હતી અને લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
નગર મહાનગરપાલિકા દ્વારા ભારત સરકારના સ્વચ્છ મિશન અભિગમને અનુરૂપ 17 તારીખથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા ही સેવાના ભાગરૂપે આજ રોજ વોકેશન એટલે ચાલીને જામનગરના મુખ્ય રસ્તાઓ અને તળાવની પાળે ચાલી અને એક સંદેશો આપે સ્વચ્છતા ही સેવાના માધ્યમથી. એમાં ઉપસ્થિત જામનગરના ડેપ્યુટી મેયર શ્રી કૃષ્ણાબેન, જામનગરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નિલેશભાઈ કગતરા, કમિશનર સાહેબ શ્રી મોદી સાહેબ, ડીએમસી શ્રી ઝાલા સાહેબ, જાની સાહેબ અને પ્રજાજનો જે અહીંયા ભાગ લીધો હતો. અને આજના આ કાર્યક્રમમાં અમે એવો સંદેશ દેવા માંગીએ છીએ કે સેવા સેતુના પખવાડિયા દ્વારામાં સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત એના ભાગરૂપે આજે આ કાર્યક્રમ કરેલો હતો. એ ટાઉન હોલથી ચાલી અને તળાવની પાળના જે અંદરનો છે 1.9 કિલોમીટરનો અને એના પછી તે પાછા ટાઉન હોલે પૂર્ણ કરેલ છે. તો એ 3 કિલોમીટરની આસપાસના એરિયામાં કવર કરેલો છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ન્યૂઝ ચેનલને યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.